સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। राजकीय मतभेदों बाजुए मूकी समाज हित में रबारी समाजना दिग्गजों थया एक। रबारी ज्ञाति में सामाजिक समानता और उत्कृष्टनो ऐतिहासिक संखनाद। काळबंधीनी ત્રાટકેલી ટ્રકે हाईवे पर मचाव्યું મોતનું તાંડવ। 7 જિંદગીઓ હોમાતા રાજસ્થાनના પરિવારોમાં છવાયો કાળો કલ્પાટ। सरहदी पंथक में विकास नवो सूर्योदय। 77 प्रजासत्ताक पर्वे वावथरादनी धरती पर नंखायो औद्योगिक क्रांति पायो। कच्छना कंपनथी दिल्लीना सिंहासन सुधीनी गाथा। 2001 विनाशक भूकंपना काटमाळमांथी ज नंखाई वैश्विक नेतृत्वनी नीव। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આજે રબારી સમાજ દ્વારા મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું। આ સંમેલનમાં બનાસકાંઠા સહિત વાવથરાદ, પાટણ અને રાજસ્થાનમાં વસતા રબારી સમાજના લોકો જોડાયા હતા અને સમાજમાં પ્રસરી રહેલા કુરિવાજોને જડમૂળથી તિલાંજલિ આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો। ઉત્તર ગુજરાતમાં વસતા રબારી સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। વર્ષોથી કુરિવાજોની બેડીઓમાં બંધાયેલા રબારી સમાજને પ્રગતિના પંથ પર લઈ જવા માટે રબારી સમાજના આગેવાનોએ આજે એકત્રિત થઈને સમાજમાં પ્રસરી ગયેલા કુરિવાજોને દૂર કરવા માટે ડીસા ખાતે વિશાળ સંમેલન બોલાવ્યું હતું। આ સંમેલનનો હેતુ સમાજમાં રાજકીય મતભેદ ભૂલી સમાજના નાનામાં નાના વ્યક્તિ વિશે વિચારી સમાજને પ્રગતિના પંથ પર લઈ જવાનો હતો। ખૂબ જ મહેનતુ માનવામાં આવતા રબારી સમાજમાં શિક્ષણના અભાવે કુરિવાજોના મૂળિયા ખૂબ જ ઊંડા ઉતરી ગયા હતા, જે આજના આધુનિક યુગમાં સામાજિક પ્રગતિમાં અવરોધરૂપ બનતા હતા। ત્યારે રબારી સમાજના આગેવાનોએ સમાજને આ કુરિવાજોથી દૂર કરી પ્રગતિના પંથે લઈ જવા માટે સામાજિક સંમેલન બોલાવીને સામાજિક બંધારણ નક્કી કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં લગ્નોમાં થતા ખોટા ખર્ચ અટકાવી તેનું સમાજના બાળકોને શિક્ષણ અપાવવા માટે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ડીસા ખાતે યોજાયેલા આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને હવેથી સામાજિક પ્રસંગો, મરણ પ્રસંગો, લગ્ન પ્રસંગો જેવા પ્રસંગોમાં કરવામાં આવતા ખોટા ખર્ચને બંધ કરવાનો નિર્ધાર કર્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રબારી સમાજના ઉત્તર ગુજરાતના 2 મોટા નેતાઓ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ મહેનત કરવામાં આવી રહી હતી અને આ બંને નેતાઓ રાજકારણમાં પોતાના પ્રતિસ્પર્ધી હોવા છતાં આજે પોતાના તમામ અંગત મતભેદોને ભૂલીને સમાજના ઉત્કર્ષ માટે એક મંચ પર ખભેથી ખભો મિલાવીને સાથે જોડા મળ્યા હતા। આજે સમસ્ત રબારી ઉત્તર ગુજરાત સમાજ માટેનો એક ઐતિહાસિક દિવસ છે, જે ઇતિહાસની અંદર સોનાએ લખાય એવા પ્રકારનો આજનો સમગ્ર રબારી સમાજને એક દિશા આપવા માટેનો આવનારી જે 21મી સદી છે એ સદીની અંદર બીજા સમાજોની હરોળની અંદર રબારી સમાજ ચાલી શકે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે, આર્થિક રીતે આગળ વધી શકે, સમયનો બચાવ કરી શકે, વ્યસનોની અંદર નાબૂદી આવી શકે, સમગ્ર રબારી સમાજનું ઉત્થાન થાય, રબારી સમાજના દીકરા અને દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થાય, આર્થિક રીતે સુખીને સંપન્ન થાય,
એ માટે અમે સમગ્ર આગેવાનો સાથે મળી ખૂબ સંઘર્ષ, ખૂબ મહેનત અને ઘણા સમય પછી આ બંધારણ લઈ અને આજે આવ્યા છે. આ બંધારણના લીધે આવતીકાલના રબારી સમાજનું ભવિષ્ય ખૂબ ઊંચાઈ ઉપર જશે. એના લીધે કરીને અનેક લોકો વેપાર, ધંધા અને રોજગારની અંદર આગળ વધશે. ખોટા ખર્ચાઓ હતા, જે વિષમતા હતી, નાનામાં નાનો અમારો છેવાડાનો રહેલો ગરીબ માણસ પણ એ આર્થિક ઘસાતો હતો આ પ્રસંગોના લીધે, આ રિવાજોના કારણે. જ્યારે આ બંધારણની અંદર અમે બધા ભેગા મળી સમાનતાનો દર લાવ્યો છે. યુવાનો, આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો બધા માટે એક રસ થાય, સમરસ થાય એ પ્રકારનું બંધારણ, અને બંધારણના કારણે આવતીકાલની ભવિષ્ય રબારી સમાજની ઉજ્જવળ બને એ પ્રકારનું બંધારણ લઈને આવ્યા છે. આજે ડીસા ખાતે યોજાયેલા રબારી સમાજના આ મહાસંમેલન પ્રસંગે માવજીભાઈની સાથે કદમથી કદમ મિલાવીને રબારી સમાજને કુરિવાજરૂપી અંધકારમાંથી દૂર કરી શિક્ષણના પ્રકાશમાં લાવવા માટે ગોવાભાઈ દેસાઈ દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ગોવાભાઈ દેસાઈ, જે રબારી સમાજના આગેવાન નેતા છે, તેમણે પણ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે યોજાયેલું આ સંમેલન સમાજમાંથી કુરિવાજોને દૂર કરશે અને તેના લીધે સમાજ આગામી સમયમાં ચોક્કસ પ્રગતિ કરશે. આજનો કાર્યક્રમ તો તમે આ મહેરામણ જોઈ રહ્યા છો. આજના સમયની સાથે જે શિક્ષિત સમય ચાલી રહ્યો છે, સમયની માગ શિક્ષણની છે. અમારો સમાજ પર શિક્ષણમાં આગળ વધે, એક દેખાદેખીના ખર્ચાઓ ઓછા કરે, એક સમાન સમાજ પોતાના પ્રસંગ કરે, એ જાતનો એક સમાજ, એક બંધારણ જાતનો એક આજે કાર્યક્રમ રાખ્યો છે. સમગ્ર પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ, રાજસ્થાનનું સાચોર, રોણીવાડા, ભીનમાલ પટ્ટી, આ બધા જ અમારા જે ગોળો હતા, 25થી 30 ગોળો, એ બધા જ ગોળો સામૂહિક તમામ આગેવાનોએ કહ્યું કે આપણે બધા એક સમાજ, એક રિવાજ રાખો, બધા હગાવાલા છે, એટલે તમારા રિવાજો પાળાતા નથી એકબીજાના. માટે અત્યારે બધાએ નક્કી કર્યું, આજની તારીખ નક્કી કરી, અને આજ તમે જુઓ છો બધા ઉત્સાહભેર સમાજના વડીલો, યુવાન મિત્રો, બહેનો બધા આવી રહ્યા છે. અને આ બંધારણ એક દરેક સમાજ માટેનું ફાયદારૂપ છે, નાનાથી મોટા છે, અને 21મી સદીને લગતું છે. યુવા પેઢીને પણ 21મી સદીમાં આગળ વધે એવું છે, પાછળ આવે એવું નથી કર્યું કે એકદમ પુરાના જમાનામાં રૂઢિચુસ હતું એ નથી રાખ્યું. એટલું જ રાખ્યું છે કે જન્મ, મરણ, લગ્ન, આ પ્રસંગમાં જે ખર્ચા થતા હતા, જે થોડા વધારે રૂપિયા કમાઈ જાય, વધારે તોફો કરતો હતો અને બીજો માણસ દેવું કરીને કરવો પડતો હતો, અત્યારે બધા એક સમાન કરશે કે ભાઈ ગોવાભાઈને 25,000નો મંડપ હતો અને પેલો નાનામાં નાનો માણસ કહે છે મારે 25,000નો હતો. એટલે સમકક્ષ સમાજ સચવાઈ રહે, સમકક્ષ સમાજ રહે, એના માટે આ બંધારણ છે. અને આ બંધારણથી ઘણા બધા ફાયદા થશે. બંધારણથી શિક્ષણનો વેગ વધશે. શિક્ષણની અંદર 400-500 કરોડનો વર્ષમાં આખા વિસ્તારનો ફાયદો થશે. એ 500 કરોડ શિક્ષણમાં વપરાશે. આખા પરિવારો શિક્ષિત બનશે, તમામ પરિવારોમાંથી નોકરીઓ જશે, મોટી મોટી નોકરીઓ મેળવશે, સારો ધંધો કરશે, આ બધું સારું કાર્ય કરશે. એના માટેનું આ છે. એને બધા જ મુદ્દા બધાને અનુકૂળ રહે, ખાલી ખર્ચા ઓછા થાય, વ્યસન મુક્ત થાય, અને સમાજ નાના નાના કંકાસમાંથી નીકળીને બધી સમાજો ભેળો બેસે. શિક્ષિત સમાજ જે આગળ જઈ રહી છે એની હરોળમાં બેસવા માટે પરિવારને શિક્ષિત બનાવે, એ કાર્યક્રમને લઈને આજ મિટિંગ રાખી છે. કાર્યક્રમ હોય સમાજમાંથી કુરિવાજોને દૂર કરવાનો, ત્યારે આયોજકોની પણ વિશેષ જવાબદારી બને છે કે તેમના દ્વારા પણ આયોજનમાં કોઈ જ કચાશ ન રહે. ત્યારે આ મહાસંમેલનના આયોજનમાં આવેલા તમામ મહાનુભાવો અને સમાજના દરેક વર્ગના લોકો વચ્ચે કોઈ પણ જાતનું અંતર ના રહે, તે માટે આયોજકો દ્વારા સંમેલન માટે તૈયાર કરવામાં આવેલા મંચ પર કોઈ પણ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં નહોતી, અને સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનોની બેઠક વ્યવસ્થા પણ સમાજના સામાન્ય વર્ગના લોકો સાથે જ કરવામાં આવી હતી, અને મંચનો ઉપયોગ માત્ર સંબોધન કરવા પૂરતું જ રાખવામાં આવ્યો હતો, જે સમાજમાં સાચી સમાનતાના દર્શન કરાવે છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે રબારી સમાજ દ્વારા બોલાવવામાં આવેલું આ ઐતિહાસિક સંમેલન આગામી સમયમાં કેટલું સફળ થશે.
ડીસાના આખોલ ચોકડી વિસ્તારમાં આવેલા એક નવનિર્મિત કોલ્ડ સ્ટોરેજમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આદિત્ય કોલ્ડ સ્ટોરેજમાં અચાનક લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ડીસાના આખુલ ચોકડી વિસ્તારમાં આવેલા એક નવનિર્મિત કોલ્ડ સ્ટોરેજમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આદિત્ય કોલ્ડ સ્ટોરેજમાં અચાનક લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. બનાસકાંઠાના ડીસામાં આજે વહેલી સવારે આગની એક એવી ઘટના બની જેનાથી આખોલ ચોકડી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અહીં આવેલા નવનિર્મિત આદિત્ય કોલ્ડ સ્ટોરેજમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. નવા બનેલા કોલ્ડ સ્ટોરેજમાંથી ધુમાડાના કાળા ગોટે ગોટા આકાશમાં ઉડતા જોઈને આસપાસના રહીશોમાં ફાળ પડી હતી અને જોતજોતામાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ફાયર ઓફિસર ધનરાજભાઈ માળીની આગેવાનીમાં ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમય સૂચકતાને કારણે આગ વધુ વિકરાળ બને અને આસપાસના વિસ્તારોમાં ફેલાય તે પહેલા જ તેને ડામી દેવામાં આવી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ અને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થતું અટકી ગયું છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે નવા બનેલા કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દૃષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ સત્ય શું છે તે જાણવા માટે અત્યારે ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં આજે વહેલી સવારે એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવાના ઉમદા હેતુ સાથે આશીર્વાદ સમર્થ ગ્રીન મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ક્લીન ડીસા ગ્રીન ડીસાના સૂત્ર સાથે આયોજિત આ દોડમાં હજારોની સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે ડીસાના માર્ગો પર વહેલી સવારથી જ પર્યાવરણ અને ફિટનેસનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીએ ખાસ હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રીશ્રીએ માત્ર લીલી ઝંડી આપી પ્રસ્થાન જ ન કરાવ્યું, પરંતુ પોતે પણ સ્પોર્ટ્સ ડ્રેસમાં સજ્જ થઈને 5 કિલોમીટરની દોડ લગાવી હતી. મંત્રીને પોતાની સાથે દોડતા જોઈ યુવાનો અને બાળકોમાં ભારે જોશ જોવા મળ્યો હતો. મંત્રી પ્રવીણભાઈ માળીએ આ તબક્કે સંદેશ આપ્યો હતો કે સ્વસ્થ શરીર જ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે છે અને ડીસાને પ્રદૂષણ મુક્ત રાખવાની જવાબદારી આપણા સૌની છે. આશીર્વાદ સમર્થ ગ્રુપ દ્વારા આયોજિત આ મેરેથોનમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓથી લઈને વડીલો સુધીના તમામ લોકો જોડાયા હતા. દોડના સમગ્ર રૂટ પર ઠેર ઠેર લોકોએ દોડવીરોનું પ્રોત્સાહન વધાર્યું હતું. કાર્યક્રમના અંતે વિજેતાઓને ટ્રોફી અને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા અને ઉપસ્થિત તમામ નાગરિકોએ પર્યાવરણના જતન માટે સામૂહિક શપથ લીધા હતા. આ આયોજનને પગલે સમગ્ર શહેરમાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે એક નવી જ જાગૃતિનો પવન ફૂંકાયો છે. વડાપ્રધાને આજના એપિસોડમાં રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉલ્લેખ કરતા 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને મતદાર તરીકે નોંધણી કરાવવા ખાસ અપીલ કરી હતી. પીએમ મોદીએ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની પ્રશંસા કરતા જણાવ્યું કે આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની ચૂક્યું છે અને દેશનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. પાલનપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય નિકેત ઠાકર, શહેર પ્રમુખ પ્રશાંત ગોહિલ અને અન્ય આગેવાનોએ વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અને જળ સંરક્ષણના અભિયાનને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. વડાપ્રધાને આજના એપિસોડમાં રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉલ્લેખ કરતા 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને મતદાર તરીકે નોંધણી કરાવવા ખાસ અપીલ કરી હતી. પીએમ મોદીએ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની પ્રશંસા કરતા જણાવ્યું કે આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની ચૂક્યું છે અને દેશનું અર્થતંત્ર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. પાલનપુરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, શહેર પ્રમુખ પ્રશાંત ગોહિલ અને અન્ય આગેવાનોએ વડાપ્રધાનના વોકલ ફોર લોકલ અને જળ સંરક્ષણના અભિયાનને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. આજરોજ દર મહિનાની અંદર જેમ છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ હોય છે, આપણા સૌના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એ મન કી બાતનો કાર્યક્રમ આજે પાલનપુર શહેરની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ એવા મહેશભાઈ ઠક્કરના ઘેર મન કી બાતનો કાર્યક્રમ સાંભળ્યો અને
આજે જે મતદાતા દિવસ છે એ વાતથી શરૂ કરી અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા એની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, પર્યાવરણ સંવર્ધનની વાત હોય, આવા અનેક વિષયો સાથે મોદી સાહેબની વાતો સાંભળી અને એમની દરેકે દરેક વાતથી પ્રેરણા લઈ અને સમાજ જીવનની અંદર વધુ ને વધુ અગ્રેસર બનવાની પ્રેરણા મળી. આજનો મન કી બાતનો કાર્યક્રમ મારા નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અંદર આપણા ધારાસભ્ય, પાલનપુર શહેરના પ્રમુખ, શહેરના મહામંત્રી તેમજ તમામ કાર્યકર્તાઓ હાજર રહી અને મન કી બાતનો કાર્યક્રમ અમે નિહાળ્યો હતો. અને આ કાર્યક્રમ દેખ્યા પછી ઘણી બધી વસ્તુઓ ઘરે બેઠે અમને શીખવા મળી કે દેશના અંદર શું ચાલી રહ્યું છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમને લાઈવ બતાવી અને અમને પ્રેરણા આપી. અને આ કાર્યક્રમના અંદર બધા કાર્યકર્તાઓ હાજર રહ્યા, ધારાસભ્ય હાજર રહ્યા, શહેર પ્રમુખ, મહામંત્રી હાજર રહ્યા. એમનો હું આભાર માનું છું. પાલનપુર ખાતે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર સંવાદ પૂરતો સીમિત ન રહેતા આગામી પેઢીને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાનો એક સેતુ બન્યો હતો. કાર્યકરોએ વડાપ્રધાનના માર્ગદર્શન મુજબ ક્વોલિટી કોન્શિયસ બનવા અને સ્થાનિક કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના સંદેશને સ્વીકારીને લોકસંપર્ક વધારવાની નેમ વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવતી તસ્કર ગેંગનો આખરે પર્દાફાશ થયો છે. પાલનપુર એલસીબી પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને મંદિર ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના 3 સાગરીતોને દબોચી લીધા છે. પોલીસની આ કાર્યવાહીથી ડીસા અને ભીલડી સહિતના વિસ્તારોમાં બનેલી 10થી વધુ ચોરીઓના ભેદ ઉકેલાયા છે, જેનાથી ભક્તો અને સ્થાનિક લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે. સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરાડિયા અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેની સૂચનાથી એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જૂના ડીસા વિસ્તારમાંથી 3 શંકાસ્પદ યુવકો મળી આવ્યા હતા. પોલીસની કડક પૂછપરછમાં આ શખ્સોએ પોતે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં ભાવેશ ઠાકોર, ભરતસિંહ રાઠોડ અને લક્ષ્મણસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. આ ગેંગે ડીસા અને ભીલડી પંથકના અનેક મંદિરોમાં દાનપેટીઓ તોડી રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 30,000ની રોકડ, 3 મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાતો લોખંડનો સળિયો કબજે કર્યો છે. આ ગેંગના અન્ય 3 સભ્યો કિરણસિંહ ઠાકોર, ગેમરસિંહ વાઘેલા અને નારણસિંહ વાઘેલા હાલ ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જે રીતે આ સક્રિય ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી છે, તેનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શ્રદ્ધાના કેન્દ્રો સમાન મંદિરોમાં ચોરી કરી આસ્થા સાથે ચેડા કરનારા તત્વોને પકડી પાડવામાં પોલીસની આ કામગીરી અત્યંત સરાહનીય રહી છે. આ સફળતાથી જિલ્લા પોલીસની છબી વધુ મજબૂત બની છે અને પ્રજામાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. કાળબંધીની ત્રાટકેલી ટ્રકે હાઈવે પર મચાવ્યું મોતનું તાંડવ. 7 જિંદગીઓ હોમાતા રાજસ્થાનના પરિવારોમાં છવાયો કાળો કલ્પાટ. સરહદી પંથકમાં વિકાસનો નવો સૂર્યોદય. 77મા પ્રજાસત્તાક પર્વે વાવથરાદની ધરતી પર નંખાયો ઔદ્યોગિક ક્રાંતિનો પાયો. અને કચ્છના કંપનથી દિલ્હીના સિંહાસન સુધીની ગાથા. 2001ના વિનાશક ભૂકંપના કાટમાળમાંથી જ નંખાઈ વૈશ્વિક નેતૃત્વની નીવ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ.
ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના અમીરગઢ નજીક ઇકબાલગઢ પાસે આજે એક કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે, જેમાં રાજસ્થાનના 7 લોકોમાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. પાલનપુર આબુ હાઈવે નેશનલ હાઈવે પર આઈસર ટ્રક અને ઇનોવા કાર વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરે હાઈવે પર મોતનું તાંડવ મચાવ્યું હતું. રોંગ સાઈડથી આવી રહેલી એક બેફામ ટ્રકે ડિવાઈડર કૂદીને સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક જ પરિવારના સભ્યો સહિત 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજસ્થાનના સુમેરપુર અને આબુ રોડ વિસ્તારના લોકો ઇનોવા કારમાં સવાર થઈને પાલનપુર સિવિલ હોસ્પિટલથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી ટ્રકે તેમની ગાડીને કચડી નાખી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 6 લોકોના તો ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને હટાવવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે લાલ બત્તી ધરી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા અત્યારે આ મામલે ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજસ્થાનના રહેવાસી એવા આ તમામ મૃતકોના પરિવારોમાં અત્યારે માતમ છવાઈ ગયો છે અને હાઈવે પર છવાયેલો ટ્રાફિક જામ પણ 3 કલાકની જહેમત બાદ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં જે 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, તેમની ઓળખ થઈ ગઈ છે. મૃતકોમાં શિવગંજના છાવણી ગામના મોહમ્મદ હુસૈન હનીફભાઈ અને તેમના પત્ની સબીના બાનુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પિંડવાડાના મહેન્દ્રભાઈ રાવલ, આબુ રોડના તુલસીભાઈ રબારી અને ચેતનકુમાર પ્રજાપતિએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે પાલીના રેહિંગરામ અને ઇનોવા ગાડીના ડ્રાઈવર પ્રકાશ કલાવતનું પણ આ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની વાત કરીએ તો શિવગંજ પંથકના ઝીનત મોહમ્મદ કુરેશી અને મોહમ્મદ સહદ હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તેમની સાથે અચલગઢના દીપકસિંહ પણ સારવાર હેઠળ છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇકબાલગઢ ગામ ખાતે જે રાજસ્થાનથી પાલનપુર આવતા હાઈવે છે, તેના ઉપર રાજસ્થાન તરફથી આવતા એક આઈસર ટ્રક ડિવાઈડરને કોલાઇડ થયા પછી ડિવાઈડર ક્રોસ કરીને જે સામેની સાઈડ છે, જે પાલનપુરથી રાજસ્થાન તરફ જતા રસ્તા હોય છે, તેના ઉપરની એક ઇનોવા કારને ટક્કર મારી. ઇનોવા કારના અંદર જે 10 લોકો હતા તેમાંથી 7 લોકોની ડેથ થયેલ છે અને બાકી 3 લોકો સારવાર હેઠળ અત્યારે પાલનપુરમાં છે. જે પેસેન્જર હતા, જે ગાડીમાં બેસેલા હતા, આ લોકો રાજસ્થાનના છે. તેમાંથી જે અમે આઈડેન્ટિફાઈ કરી શક્યા છે, તેમાંથી 3 લોકો શિવગંજના છે, એક પિંડવાડાના, એક આબુ રોડના છે. બાકી લોકોની આઈડેન્ટિફિકેશનની પ્રોસેસ શરૂ છે. બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. ઇનોવા કાર અને ટ્રક વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં 7 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી જવાબદાર છે અને અકસ્માત કઈ રીતે સર્જાયો તેની સચોટ તપાસ માટે ગાંધીનગરથી એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. વિગતવાર સમાચાર મુજબ ઘટના સ્થળે અત્યારે પોલીસ,
આરટીઓ અને નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમો દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે. એફએસએલની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનોના નમૂના લઈ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરી છે. બીજી તરફ અમીરગઢ પોલીસે બેફામ ટ્રક ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ટ્રક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો જેવી કે 281 અને 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આમ 7 જિંદગીઓ હોમાઈ જવાની આ ઘટનાને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. ઉચ્ચ સ્તરીય તપાસ બાદ હવે એ જોવાનું રહેશે કે બેદરકાર ચાલકો સામે કેવી કડક કાર્યવાહી કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં હાઇવે પર થતા આવા જીવલેણ અકસ્માતો પર લગામ લગાવી શકાય. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે અને લોકશાહીના પર્વે બનાસકાંઠાના ધાનેરાથી એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. સોડાલ ગામના 110 વર્ષના વડીલ વીરાબેન રબારી, જેઓ આઝાદી પહેલાંનો સમય જોઈ ચૂક્યા છે, તેઓ આજે પણ મતદાન માટે યુવાનો જેવો જ ઉત્સાહ ધરાવે છે. તંત્ર દ્વારા આજે આ જાગૃત વડીલ મતદાતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે અને અહીં 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકને મતાધિકાર મળેલો છે. પણ આ અધિકારનું સાચું મૂલ્ય 110 વર્ષના વીરાબેન રબારી પાસેથી શીખવા જેવું છે. ધાનેરા તાલુકાના સોડાલ ગામના રહેવાસી વીરાબેન આજે તેમની ચોથી પેઢી જોઈ રહ્યા છે. તેમના પતિ ધુડાભાઈ રબારીએ વર્ષો પહેલાં ગામમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે પોતાનું મકાન શાળા ચલાવવા માટે દાનમાં આપ્યું હતું. આજે આ વડીલ માતાનો પરિવાર 150 સભ્યો સુધી પહોંચ્યો છે. તેમને 10 દીકરીઓ છે અને પુત્ર ન હોવા છતાં તેમની દીકરીઓ જ તેમની ખૂબ સેવા કરી રહી છે. સરકારી ચોપડે તેમની ઉંમર 107 વર્ષ છે, પણ ગ્રામજનોનું કહેવું છે કે તેઓ 110 વર્ષ વટાવી ચૂક્યા છે. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસે જ્યારે બીએલઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે આ ઉંમરે પણ તેમણે મતદાન કરવાની તૈયારી બતાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વીનાબેનનો પરિવાર આજે ચોથી પેઢીએ પહોંચ્યો છે અને તેમનો 150 સભ્યોનો વિશાળ કાફલો આ વડીલની છત્રછાયામાં સુખેથી રહે છે. પુત્ર ન હોવાનો રંજ આ પરિવારને ક્યારેય નથી રહ્યો, કારણ કે તેમની વૃદ્ધ દીકરીઓ જ આજે તેમની લાકડી બની છે. 10 વર્ષ એટલે માને મમ્મી વોટ કરવા અમારો કમ્પ્લીટ અમારો 4 પેઢી આ માં બેઠે છે, એટલે અમારે હવે અમે વોટ કરવા માન લઈને જશે. એટલે બીજું મારે બધું સુખ શાંતિ માં હું મજાક કરીને બેઠા. માને કેટલા છોકરા છે, કેટલો વસ્તાર થાય ભેળો કરો તો કેટલી પેઢી થઈ છે? ચોથી પેઢી છે. હા, કેટલો વસ્તાર થયો છે? હો ઉપર માનો વસ્તાર હો ઉપર. હા, કમ્પ્લીટ માં સુખ શાંતિ. વોટ કરવા જાય અને વોટ કરવા જાય. હજી 110 વર્ષ થાય, હજી હારા છે એમ વોટ કરવા જાય છે. અને અમારો વસ્તાર 150 બધે વસ્તાર છે. છોકરીના છોકરાને મારી માં વોટ કરવા જાય છે બધું. અને નિશાળ નથી તો મારા બાપાને હોય બધી સ્કૂલમાં બધી હોય ભણતા. હવે સ્કૂલ તો બનાવી છે ને કે બધી હોય મારા બાપે ભણાયા હતા. મારા બાપે બધી મારા બાપે ભણાવેલું છે. અચ્છા, બેનો બીજે ભેગા તો કેટલો વસ્તાર થતો છે હમણાં ગણતો? 150. સોડાલ ગામમાં જ્યારે શાળા નહોતી ત્યારે વીરાબેનના પરિવારે ઉદારતા દાખવી પોતાનું મકાન આપી દીધું હતું. ગામના લોકો આજે પણ આ પરિવારની સેવા અને રાષ્ટ્રપ્રેમને બિરદાવી રહ્યા છે. ઉંમર અંદાજે 110 વર્ષ છે. અમે દેખાતા દોડા માવું આરા અહીં અને આ બાપુરે બીજે પત્ની પેલા મોટા હતા, 2 હતા રોમપુરા પોસવાળા. આમાં ક્યાં ગોમરે રોણી ભી વોડા નહીં આમાં બરાબર. માઉરે 10 દીકરી અને બાદ દેવોની સુખ શાંતિ ઘરે એક દીકરાની ખોટે. અને હવે ઉંમરથી મારી અને ગયા વર્ષે વોટ દીધો તો હજી મારે આ વર્ષે દેવાનું હોય કે મારે વોટ તો દેવું છે એવું કહે સાહેબ. તબિયત રેડી? તબિયત એમની હાલે તોન મોને ને દવા ને બીજી ને ઇન્જેક્શન કજી માવું નહીં લેતા. હા, ખાવા રેડી કાંઈ બેસો થોડો હવે ઉંમર છીએ ત્યાં મોસામાં આવી બહુ ફરવું આવે 2 મહિનોથી મોસામાં ઉતરે પણ તો હજી 12 કરીને મેલો તો એમાં. હા, હાલી બોલે પણ દીપ થોડી તત્વાય સુખ શાંતિ એ ઘરે. રાષ્ટ્રીય મતદાતા દિવસે ચૂંટણી પંચ છેવાડાના મતદારો સુધી પહોંચે છે. વીરાબેનનું સન્માન કરવા માટે બીએલઓ રૂબરૂ તેમના ઘરે પહોંચ્યા હતા અને નવી પેઢીને આમાંથી બોધ લેવા અપીલ કરી હતી. અને ગુજરાત
જે અત્યારે જે મત વિસ્તાર છે 99 ધાનેરામાં, એમાં સોડાલના 120 ભાગના BLO તરીકે કામ કરું છું. મારા એક મતદાતા છે, આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ 25મી જાન્યુઆરી, અને એ નિમિત્તે તાલુકામાંથી જે ટીમ આવી છે પત્રકારોની સાહેબની, અને જે 110 વર્ષ એમના પરિવારનું કહેવું છે, અને એમનો 107 વર્ષ તો ચૂંટણી કાર્ડમાં એમની ઉંમર છે, અને એ મતદાતાને આજે અમે મળ્યા. ટીમ દ્વારા એમનું ખૂબ સન્માન કરવામાં આવ્યું, અને એ માજી સાથે અમે રૂબરૂ મળ્યા. અમને ખૂબ આનંદ થયો. એમને ગયા વર્ષે મતદાન કર્યું હતું. આગામી વર્ષોમાં પણ એમને મતદાન કરવા માટેની તૈયારી દર્શાવી છે. અને આપણો દેશ જ્યારે આઝાદ નહોતો થયો, એમનો 1920નો એમનો જન્મ હશે, અને એ વખતના છે કે જ્યારે આપણો દેશ આઝાદ નહોતો થયો, જ્યારે રજવાડા ચાલતા હતા, એ રજવાડાના સમયમાં પણ એ ગામના જ્યારે પ્રાથમિક શાળાની સુવિધા નહોતી, એ વખતે એ જે માના માધ્યમથી અમારા ગામમાં એક સરસ મજાનું પડવું બનાવીને એમાં શિક્ષણની શરૂઆત કરેલી છે, એ પણ ખૂબ સરાહનીય છે. અને માં હજી તંદુરસ્ત છે. આગામી વર્ષોમાં પણ માં મતદાન કરવા માટે એમણે તૈયારી દર્શાવી છે, અને આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે માં ખૂબ સ્વસ્થ રહે અને મતદાનમાં સહયોગી બને. સૌ આજે રાષ્ટ્રીય મતદાતા નિમિત્તે હું સૌને વિનંતી કરું છું કે આપ પણ આ લોકશાહીના પર્વમાં સહભાગી થાઓ. જય હિન્દ. લોકશાહીનો પાયો એક મતના મહત્વ પર ટકેલો છે, અને 110 વર્ષના વીરાબેન રબારી આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે યુવાનો ઘણીવાર મતદાનથી અળગા રહેતા હોય છે, ત્યારે વીરાબેન જેવો જુસ્સો સમાજને જાગૃત કરવાનું કામ કરે છે. સોડાલ ગામની આ વડીલ માતા આજે સાચા અર્થમાં લોકશાહીની મશાલ બનીને ઉભરી આવી છે. 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે નવરચિત વાવથરા જિલ્લામાં થઈ રહી છે, જે આ સરહદી વિસ્તાર માટે વિકાસની નવી આશા લઈને આવી છે. પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવથરાદના દૂધવા ખાતે નવી GIDC વસાહતનું ખાતમુહૂર્ત કરીને જિલ્લાના ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો છે. 99 એકરથી વધુ જમીન પર સાકાર થનારી આ વસાહત સરહદી વિસ્તારમાં આર્થિક ક્રાંતિ લાવશે તે નક્કી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, અને આ નવી GIDCથી સ્થાનિક ખેત પેદાશોનું મૂલ્યવર્ધન થશે અને યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીનો આભાર માનતા કહ્યું કે માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં જ રાજ્ય સરકારે GIDCની મંજૂરી આપીને આ વિસ્તારના ખેડૂતો અને વેપારીઓને મોટી ભેટ આપી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર મહોત્સવ બનીને નહીં, પરંતુ વિકાસના ઉત્સવ તરીકે ઉભરી આવી છે. દૂધવા ખાતે GIDCના નિર્માણથી આગામી સમયમાં વાવ-થરાદ પંથક ઔદ્યોગિક હબ તરીકે ઓળખાશે, જેનો સીધો લાભ સ્થાનિક જનતા અને અર્થતંત્રને મળશે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને કચ્છના કંપનથી દિલ્હીના સિંહાસન સુધીની ગાથા. 2001ના વિનાશક ભૂકંપના કાટમાળમાંથી જ નંખાઈ વૈશ્વિક નેતૃત્વની નીવ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે, જેમણે વાવ્યા અવનીના રિસર્ચની વેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાતમાં વર્ષ 2001ના આવેલા ભૂકંપને 25 વર્ષ પૂરા થઈ ગયા છે. આ ભૂકંપ જેટલો વિનાશક હતો તેટલો સર્જનાત્મક પણ રહ્યો છે. ચોક્કસથી ભૂકંપના 25 વર્ષ પૂરા થયા હોય અને આજે પણ તેની કડવી યાદો માનસપટ પર અમિટ છાપ છોડી ગઈ છે. પરંતુ જેટલો ભયાવહ હતો તેટલો જ પરિવર્તનકારક હતો. તો આજે ભૂકંપને પૂરા થતા 25 વર્ષ પર આપણે સૌ પ્રથમ જોઈશું ભૂકંપની અસલી તસવીરો અને ત્યારનો માહોલ, અને ત્યારબાદ કેવી રીતે 2001નો ભૂકંપ દેશના રાજકારણમાં પરિવર્તન લાવનારો સાબિત થયો. તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ. 26 જાન્યુઆરી 2001 સમય સવારના 8:46. ભારતભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી અને કચ્છમાં પણ લોકો દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી રહ્યા હતા. બરાબર તે જ સમયે અચાનક ધરતી ધ્રુજી ઉઠી અને માત્ર ગણતરીની પલોમાં હજારો જિંદગી આ પ્રલયમાં તબાહ થઈ ગઈ. જેમાં કેટલાક લોકો તો શિયાળાની ઠંડીમાં નીંદ લઈ રહ્યા હતા અને તેમની આ નીંદ તેમના જીવનની છેલ્લી નીંદ બની ગઈ અને હંમેશા માટે મોતની ચાદર ઓઢીને સૂઈ ગયા. ગુજરાતના કચ્છમાં આવેલા આ ભયાનક ભૂકંપે માત્ર ને માત્ર ભયાનક તારાજી સર્જી દીધી અને ચંદ મિનિટોમાં હસતી ખીલતી દુનિયા જાણે બરબાદ થઈ ગઈ અને માત્ર વિનાશ જ વિનાશ થઈ ગયો. ગુજરાતના કચ્છમાં આવેલા આ ભૂકંપના લીસોટા માત્ર કચ્છ પૂરતા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યા. ચારે દિશામાં માત્ર લાચારી અને બેબસીના દ્રશ્યો જોવા મળ્યા. આ ઘટનામાં કોઈએ ભાઈ ગુમાવ્યા, તો કોઈએ માતા પિતા, તો કોઈએ પોતાના સંતાનો, તો કોઈએ જીવનસાથી. પલભરમાં આખું જનજીવન તબાહ થઈ ગયું. ભૂકંપ બાદ કેટલાય દિવસો સુધી બચાવ કાર્ય ચાલુ રહ્યું. મલબાઓના નીચે દટેલા જીવિત લોકોની સાથે સાથે મૃતકોની લાશો પણ મળવા લાગી. સ્મશાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે જગ્યાઓ ન મળતા તેમના સામૂહિક અંતિમ સંસ્કાર કરવા સુધીની નોબત આવી ગઈ. ગુજરાતમાં આવેલો આ પ્રલય પણ આગામી સમયના નિર્માણની દસ્તક આપી રહ્યો હતો. આ આપત્તિને નિવારવામાં નિષ્ફળ રહેલા તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ મજબૂરન સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું. કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા બાદ ગુજરાતમાં મુખ્યમંત્રીની ગાદી ઉપર કોને બેસાડવો તે અંગે સસ્પેન્સ હતું. ત્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કારભાર નરેન્દ્ર મોદીને સોંપવાનો આદેશ કરી દીધો. માધવરાવ સિંધિયાનું પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને તેનું પ્લેન ક્રેશ થતાં તેમાં સવાર એક ટીવી ચેનલના કેમેરામેન ગોપાલનું પણ અવસાન થયું હતું. મોદીના કેમેરામેન ગોપાલ સાથે નજીકના સંબંધ હોવાથી મોદી ગોપાલની અંતિમ યાત્રામાં પણ ગયા હતા. ગોપાલના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે જ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી નરેન્દ્ર મોદી પર ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે અટલજી વાત કરવા માંગે છે. ત્યારબાદ અટલજીએ તેમના ખબર અંતર લઈ રાત્રે મળવાનું કહ્યું. કોઈને ખબર નહોતી કે આ આઘાત હતો આવનારા મહાપરિવર્તનનો. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને પોતાની પાસે બોલાવીને ગુજરાતની ગાદી સંભાળવાનો હુકમ કરી દીધો. પ્રધાનમંત્રીનો હુકમ સાંભળીને નરેન્દ્ર મોદીએ શરૂઆતમાં તો ના પાડી, પરંતુ તેમની પાસે બીજો વિકલ્પ ન હોવાથી મોદીને ના મરજીથી પણ ગુજરાત આવવું પડ્યું. ગુજરાત આવીને 7મી ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ લીધો. ત્યારબાદ વજુભાઈ વાળાએ રાજકોટ 2 વિધાનસભા બેઠક ખાલી કરી અને મોદીએ ત્યાંથી ચૂંટણી લડી અને ભારે બહુમતીથી જીત હાંસલ કરી. બસ એ જ વખતે ભારતના સક્રિય રાજકારણમાં એક નવો ચહેરો જન્મ લઈ ચૂક્યો હતો.
મોદીએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધાના માત્ર 4 માસ જ થયા હતા અને મોદીના શાસનની આખરી કસોટી થઈ. 27 ફેબ્રુઆરી 2002ના અયોધ્યાથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસને ગોધરા નજીક સળગાવી દેવામાં આવી અને તેમાં અયોધ્યાથી આવી રહેલા 56 જેટલા કાર સેવકો ટ્રેનમાં સળગી અને ભડથું થઈ ગયા. આ આખા મામલાએ સાંપ્રદાયિક હિંસાનું રૂપ લઈ લીધું. આ ઘટના બનતા ગોધરામાં સળગેલી ટ્રેન તો બુઝાવી દેવાઈ, પરંતુ તેની લપટો સમગ્ર ગુજરાતમાં રમખાણ સ્વરૂપે ફાટી નીકળી અને આખા ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી. ગુજરાતમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસાને પગલે દેશના તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ ગુજરાતની મુલાકાત લીધી અને નરેન્દ્ર મોદીને રાજધર્મ નિભાવવાની ટિપ્પણી પણ કરી. नए चीफ मिनिस्टर के लिए मेरा एक ही संदेश है कि वो राजधर्म का पालन करें. राजधर्म ये शब्द काफी सार्थक है. मैं उसी का पालन कर रहा हूं, पालन करने का प्रयास कर रहा हूं. राजा के लिए, शासक के लिए प्रजा प्रजा में भेद नहीं हो सकता. न जन्म के आधार पर, न जाति के आधार पर, न संप्रदाय के आधार पर. हम भी वही कर रहे हैं साहब. मुझे विश्वास है कि नरेंद्र भाई यही कर रहे हैं. આ ઘટનાના દાગથી મોદીનું દામન પણ બાકી ન રહ્યું અને મોદીની છાપ એક મુસ્લિમ વિરોધી નેતા તરીકે થવા લાગી. અને ત્યારબાદ ડિસેમ્બર 2002માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં મોદીએ તેમનામાં રહેલા અસલી દમખમને બહાર લાવ્યો અને પરિણામ સ્વરૂપે ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ 181 બેઠકોમાંથી 117 બેઠકો કબજે કરી સ્પષ્ટ બહુમતી મેળવી લીધી. ભાજપને બહુમતી મળી ચૂકી હતી અને મોદીનો આવનારો ટાર્ગેટ ગુજરાતને આગામી 5 વર્ષ સુધી સુશાસન આપવાનો હતો. તેવામાં મોદીએ ગુજરાતને વિકાસનો મંત્ર આપ્યો અને વિકાસના આ મંત્રની અસર આગામી 5 વર્ષ સુધી જોવા મળી. ભાજપને 2002ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભારે બહુમતી મળતા નક્કી હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જ રહેશે અને શરૂ કરી મોદીએ તેમના મુખ્યમંત્રી કાળની બીજી ઇનિંગ. 2002થી 2007 સુધી મોદીએ ગુજરાતને વિકાસના પાટા પર ચડાવીને ધબકતું બનાવી દીધું. વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા વાઇબ્રન્ટ સમિટો યોજીને અરબો રૂપિયાના MOU કરીને ગુજરાતને દેશના નકશામાં વિકાસની આગવી હરોળમાં લાવી દીધું. આ સમયગાળા દરમિયાન મોદીને ગોધરાકાંડને લઈ અનેકવાર મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો. 2005માં તો મોદીને અમેરિકામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું હતું અને તે સમયે અમેરિકાએ મોદીને વિઝા આપવાની ધરાર ના પાડતા રાજકીય વાતાવરણ પણ ગરમાયું હતું. પરંતુ આટલા પડકારો બાદ પણ મોદીએ ગુજરાતના વિકાસને વેગવંતો રાખ્યો અને ગુજરાતને વિકાસ મોડેલ તરીકે આગળ લાવ્યા બાદ વિધાનસભા 2007માં મોદીએ અનેક પડકારો વચ્ચે ચૂંટણી યુદ્ધમાં ભાગ લીધો અને સતત બીજી વાર ભારે બહુમતી મેળવીને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ભગવો લહેરાવ્યો અને મોદીએ CM બનવાની હેટ્રિક કરી. મોદીનું કદ હવે વધી ગયું હતું. મોદીને હવે મજબૂત નેતા તરીકે ભારતના રાજકારણમાં જોવામાં આવી રહ્યા હતા. મોદી 2007થી 2012 સુધી ગુજરાતના વિકાસ રથને આગળ જ વધાવતા રહ્યા અને તે દરમિયાન તેમણે 2011ના અંતમાં સદભાવના મિશન શરૂ કર્યું. મોદી પર લાગેલા મુસ્લિમ વિરોધી હોવાના કલંકને ભૂસવાના ભાગરૂપે મોદીએ સદભાવના ઉપવાસ શરૂ કર્યા.
પરંતુ સદભાવના ઉપવાસમાં પણ મોદી વધુ એક વિવાદમાં સપડાયા. એક મૌલવીએ મોદીને ટોપી પહેરાવવાની કોશિશ કરી, પરંતુ મોદીએ મંચ પર ટોપી પહેરવાનું ટાળતા વિપક્ષે આ મુદ્દો બનાવીને મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો. પરંતુ મોદી હંમેશાની જેમ એક જ લક્ષ્ય રાખીને ગતિ કરતા હતા, એટલે મોદી પણ આ વિવાદમાં મૌન રહ્યા. સમય જતાં બધું ભૂલાવા માંડ્યું હતું અને સપ્ટેમ્બર 2012માં ગુજરાત વિધાનસભા 2012ની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ. સમગ્ર દેશ આ ચૂંટણીને લોકસભાની સેમીફાઇનલ તરીકે જોઈ રહ્યો હતો. તો વળી ભાજપના કાર્યકર અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ અચાનક આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સામે મોરચો માંડીને મોદીના રથને અટકાવવા માટે પૂરી તૈયારીમાં હતા. આટલી ચુનૌતીઓ વચ્ચે યોજાયેલી વિધાનસભા 2012ની ચૂંટણીમાં સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી અપાવી મોદીએ સાબિત કરી દીધું હતું કે પ્રજાનું દિલ જીતવામાં અને ગુજરાતમાં સ્થાયી અને સુશાસન આપવામાં મોદી સફળ રહ્યા છે. મોદીએ વિધાનસભા 2012ની ચૂંટણીમાં ધમાકેદાર જીત હાંસલ કરતા રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ ગયા હતા અને 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ મોદીની છાપ એક રાષ્ટ્રીય નેતા તરીકે થવા માંડી હતી. મોદીએ સતત ચોથી વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની શપથ લીધા બાદ પોતાના જ મત વિસ્તારમાં જાહેર સભાને સંબોધી હતી અને આ જાહેર સભામાં પ્રથમવાર પ્રજાએ મોદીને વડાપ્રધાન તરીકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી. મોદી અને ભાજપ સહિત વિપક્ષો પણ સમજી ગયા હતા કે આગામી સમયમાં યોજાનારી 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી મહત્વની ભૂમિકા ભજવશે અને એટલા જ માટે શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં મોદીને ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરવાની માંગ ઉઠી. પરંતુ મોદીને આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરવામાં આવે તો એનડીએમાં પણ દરાર પડવાની શક્યતા હતી. મોદીના પરંપરાગત વિરોધી અને એનડીએના સદસ્ય એવા નીતિશ કુમારે પણ મોદી પ્રત્યે તેમની નારાજગી વ્યક્ત કરી દીધી હતી. તેવામાં જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાજનાથ સિંહની ફરીથી વરણી થતા રાજનાથ સિંહે પાણી અને પાણીની ધાર જોયા બાદ આ તમામ વિરોધ વચ્ચે ગોવા ખાતે નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર કરી દીધા. पूरे चुनावी अभियान को ध्यान में रखते हुए आज मैंने गुजरात के मुख्यमंत्री श्री नरेंद्र मोदी को चुनाव अभियान समिति का चेयरमैन घोषित किया है और मुझे जो कुछ भी हुआ है सबकी सहमति के आधार पर हुआ है. રાજનાથ સિંહે આ અહેમ કદમ ઉઠાવતા નરેન્દ્ર મોદીના વિરોધી એવા નીતિશ કુમારે ગણતરીના કલાકોમાં જ એનડીએ સાથે છેડો ફાડી દીધો અને નીતિશ કુમાર એનડીએથી દૂર થઈ ગયા. या तो आप समझौता करिए या फिर बाहर जाइए, तो हमने सिद्धांत के साथ समझौता नहीं करने का फैसला किया और इसका चाहे परिणाम जो भी हो उसकी चिंता मुझे नहीं और हमारी पार्टी को. તો આ તરફ મોદીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવતા પક્ષમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ મોદીની થયેલી આ નિયુક્તિ વિશે નારાજગી વ્યક્ત કરી. મામલો તૂલ પકડતો નજરે પડ્યો. એક જ જાહેરાતે દેશના રાજકારણને હચમચાવી દીધું હતું. મોદીના નામથી મચેલો આ હડકંપ આટલેથી નહોતો અટકવાનો. મોદીના રથને અટકાવવા માટે આંતરિક વિખવાદો પણ તૈયાર હતા. બસ તેમને બહાર લાવવા માટે જરૂર હતી તો મોદીને માત્ર પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાની. 13 સપ્ટેમ્બર 2013ની તારીખ ભારત માટે ઐતિહાસિક સાબિત થઈ, કારણ કે આ એક દિવસ હતો જ્યારે ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામની વડાપ્રધાનના ઉમેદવારની આધિકારિક જાહેરાત કરવામાં આવી. संसदीय दल ने यह फैसला किया है कि श्री नरेंद्र मोदी को आगामी लोकसभा चुनाव के लिए प्राइम मिनिस्ट्रियल कैंडिडेट के रूप में प्रोजेक्ट किया जाए. एक तरफ पीढ़ नेताओनी नाराजगी थी तो बीजी तरफ कार्यकरोनी इच्छा मोदी ने भारतना वडाप्रधान तरीके जोवानी.
આ તમામ બાબતોની વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે 13મી સપ્ટેમ્બરના મોદીના નામની એનડીએના વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેરાત કરી દીધી. હવે એ વાત તો નક્કી હતી કે આગામી લોકસભા 2014ની ચૂંટણી ભાજપ તથા તેના સાથી પક્ષો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડશે અને મોદીએ પણ આ જવાબદારીને ગંભીરતાથી લઈ સમગ્ર દેશમાં શરૂ કર્યો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. મોદીના નામની જાહેરાત થયા બાદ લોકસભાની ચૂંટણી સુધી મોદીએ રેકોર્ડ બ્રેક જાહેર સભાઓ યોજી. આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા માટે મોદીએ કમર કસી નાખી હતી અને દેશમાં તાબડતોબ રેલીઓ યોજવાની શરૂઆત પણ કરી દીધી હતી. સમગ્ર દેશમાં મોદીએ લોકસભાની ચૂંટણી દરમિયાન 8 માસમાં 5800 જગ્યા પર 3 લાખ કિલોમીટરની યાત્રા કરીને 440 રેલીઓ યોજી હતી અને તેની અસર લોકસભા 2014ની ચૂંટણીના પરિણામ 16મી મેના જોવા મળી. નવ તબક્કામાં દેશમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી હતી અને મોદીએ કરેલા આ મેરેથોન પ્રચારના કારણે એક્ઝિટ પોલ મુજબ એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી નજરે આવતી હતી. પરિણામનો દિવસ આવ્યો અને સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના રુઝાન આવવાની શરૂઆત થઈ ગઈ. ભારતમાં ક્યારેય જોવા ન મળી હોય તેવી ઉત્સુકતા લોકોમાં પણ જોવા મળી. પરિણામ આવવાની શરૂઆત થતાં જ મોદી ઇફેક્ટ સ્પષ્ટ જોવા મળી ગઈ. શરૂઆતી રુઝાનમાં ભાજપે તમામ રાજકીય પક્ષોને ખૂબ જ પાછળ પાડી દીધા હતા અને બપોર સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના દમ પર જ સ્પષ્ટ બહુમતી માટે મેજિક ફિગર પાર કરી 282 બેઠક પર કબજો જમાવી દીધો હતો. 30 વર્ષ બાદ કોઈ રાજકીય પક્ષ આ મેજિક ફિગર પાર કરવામાં સફળ રહ્યો હતો. તો એનડીએ ગઠબંધનને તો તમામ રેકોર્ડ તોડીને 336 બેઠકો હાંસલ કરીને નવો જ વિક્રમ બનાવી દીધો હતો. પરિણામ બાદ જાણે સમય અચાનક બદલાઈ ગયો હોય તેમ મોદી પર દેશ અને વિદેશમાંથી શુભેચ્છાઓના સંદેશો આવવાની શરૂઆત થઈ ગઈ. એક સમયે મોદીને અમેરિકાના વિઝા આપવાનું ના પાડનારા અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ મોદીને શુભેચ્છાઓ પાઠવી અને અમેરિકા આપવાનું આમંત્રણ પણ આપી દીધું. તમે જોઈ 25 વર્ષ પહેલાં થયેલા ભૂકંપની કહાની તે સમયના દ્રશ્યો સાથે અને ત્યારબાદ ગોધરાકાંડ અને ગુજરાતના રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી. ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તેમના સફળ નેતૃત્વ બાદ તે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો અને દેશના પ્રધાનમંત્રી બન્યા. આજે નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે, પરંતુ તેમના પ્રધાનમંત્રી બનવાની નીવ 2001માં આવેલા ભૂકંપે જ નાખી હતી. તમને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. રાજકીય મતભેદો બાજુએ મૂકી સમાજ હિતમાં રબારી સમાજના દિગ્ગજો થયા એક. રબારી જ્ઞાતિમાં સામાજિક સમાનતા અને ઉત્કર્ષનો ઐતિહાસિક શંખનાદ. કાળબંધીની ત્રાટકેલી ટ્રકે હાઈવે પર મચાવ્યું મોતનું તાંડવ. 7 જિંદગીઓ હોમાતા રાજસ્થાનના પરિવારોમાં છવાયો કાળો કલ્પાત. સરહદી પંથકમાં વિકાસનો નવો સૂર્યોદય. 77માં પ્રજાસત્તાક પર્વે વાવથરાદની ધરતી પર નંખાયો ઔદ્યોગિક ક્રાંતિનો પાયો. અને કચ્છના કંપનથી દિલ્હીના સિંહાસન સુધીની ગાથા. 2001ના વિનાશક ભૂકંપના કાટમાળમાંથી જ નંખાઈ વૈશ્વિક નેતૃત્વની નીવ.
તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.